આજે તો રાતે બ્લોગ ચાલુ કર્યો અને રાતે જ ટાંકો ભરવો પડ્યો. તો કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે આપણા સરસ મજાના નાના આવડા બ્લોગ વિડીયોમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે તો આપણે એટલા કામમાં હતા કે સીધી રાત પડી ગઈ અને રાતે કરોડો વર્ષો દિવસો પછી આજે આપણે પાછો ટાંકો ભરી નાખ્યો ને એ પણ રાતે. પછી મોટર ચાલુ કરી અને પછી સરસ મજાનો વાલ ફેરવી નાખ્યો ટાંકાનો. અને પછી ટાંકો ભરાઈ ગયો એટલે તરત જ મોટર આપણે બંધ કરી અને ઘરે ગયા ને સીધા સૂઈ ગયા. અને પછી બીજા દિવસનું સવાર થઈ ગયું. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહીજો ને. આપણે તો જો ભાઈ પાણી વારી દીધું ને ખેતરમાં પહોંચી ગયા અને પાણીની બગડાટી બોલ્યા અને ક્યાં તો નેદવાનું અધૂરું હતું એ તો આપણે ભૂલી જ ગયા હતા. પછી ભાઈ પાણી વારે મોટભાઈ ને આપણે નેદવાનું કામ કન્ટિન્યુ ચાલુ કરી દીધું. આવું બધી કરવું પડે, એક સાથે બે કામ કરવા પડે કંઈક. અને જે પણ નેદવાનું હતું એ નેદીને એટલો કંઈક કૂછો હતો એને આપણે બારોબાર ફેંકવા જઈએ. અને પછી ગરમી બહુ હતી તે આપણે ઘરે આવી અને સરસ મજાના પંખા નીચે બેઠ્યા હતા. ક્યાં તો યાદ આવ્યું કે હવે આપણો વારો આવ્યો પાણી વારવામાં. ઠીક ચારો ભરાઈ જવા આવ્યો તે આપણે બગડાટી બોલાવતા આવ્યા પણ ડોલ તો નીકળવાનું નામ નથી લેતી. પછી માંડ ડોલ નીકળી અને પછી હવે આપણે ચારો બદલાવવાનો છે. તે ચારો બદલાવીને પછી મળીએ આગળ પાછા ઘડીક રહીને. અને ક્યાં તો વાદળા થઈ ગયા સરસ મજાના. જો વરસાદ આવે તો પાણી ન વાળવું પડે, પણ ન આવે તો સારું. એમ બધી હાલે ભાઈ અટાણે. ને પછી સરસ મજાનો બપોરો થઈ ગયો. તો હાલો ભાઈ હું બપોરો કરી લઈએ, તમે બધા પણ કરી લેજો ને હું પણ કરી લઉં. અને બપોરો પછી સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને સીધી આપણે ગાડીની ચાવી લઈ લીધી અને ગાડીમાં ચાવી નાખીને સ્લેપ મારીને નીકળી ગયા. અને સીધા આપણે હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા, કેમ કે આજે હનુમાન જયંતિ હતી ને એ માટે દર્શન કરવા. પછી મહાદેવના સરસ મજાના દર્શન કરી અને મહાદેવના પણ આશીર્વાદ લઈ લીધા આપણે.